તો એટીએસના હેડક્વાર્ટર પહોંચ્યા છે હર્ષ સંઘવી, જે ડ્રગ્સ મુદ્દે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને હર્ષ સંઘવી પહોંચ્યા એટીએસ હેડક્વાર્ટર, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ જેના મુખ્યાલય પર પહોંચ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી। આજે તેઓને એ અધિકારીઓ સાથે પણ મુલાકાત થશે અને ડ્રગ્સ મુદ્દે ચાલી રહેલા અભિયાનને તેઓ બિરદાવશે। કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાવવા મામલે પોલીસ અધિકારીઓનું અભિવાદન કરશે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા પ્રદીપ કચિયા। પ્રદીપ, કરોડોનું ડ્રગ્સ પકડાયું, જે રીતે કામગીરી સુપેરે ચાલી રહી છે, હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચ્યા છે એટીએસ હેડક્વાર્ટર, શું વધુ અપડેટ્સ? બિલકુલ અમિતા, વાત કરવામાં આવે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે છે તે હાલ તો ગુજરાત એટીએસના હેડક્વાર્ટર ખાતે અહીંયા પહોંચ્યા છે। આ હેડક્વાર્ટર ખાતે ગઈકાલે જ્યારે ગુજરાત એટીએસ અને નૌસેનાની સાથે સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું કે જેની અંદર 420 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જે છે તે પકડવામાં આવ્યું હતું। આ સાથે જો વાત કરવામાં આવે તો અગાઉ ભૂતકાળની અંદર પણ ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીની સાથે રહીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ જે છે તે પકડી પાડવામાં આવ્યું હતું। તે દરમિયાન પણ ગુજરાત એટીએસની એક સિંહ ફાળો જે છે તે ઓપરેશનની અંદર જોવા મળ્યો હતો ને તે અંતર્ગત ત્યારે પણ તેમને સન્માન જે છે તે કરવાની વાત જે છે તે ચાલી રહી હતી। ત્યારબાદ આજે જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે છે તે એટીએસ હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા છે, અહીંયા તેમનું સન્માન જે છે તે એટીએસના દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારબાદ ગઈકાલના જે ઓપરેશન અને અગાઉના જે ઓપરેશનની અંદર જે તમામ કર્મચારીઓ, જે પોલીસ કર્મચારીઓ એટીએસના જે હાજર હતા, તે તમામ પોલીસ કર્મચારીઓ સાથે અત્યારે હાલ તો બેઠક ચાલી રહી છે। બેઠક પૂર્ણ થયા બાદ તમામ અધિકારીઓને સન્માન પણ કરશે અને સાથે થોડા દિવસ પહેલા જે ડ્રગ્સ પકડાયું હતું તે મામલે રાજ્ય સરકાર દ્વારા તેમને 10 લાખની જે ઇનામની જાહેરાત કરી છે તે પણ તેમને સમર્પણ કરશે। જી પ્રદીપ, આપણે જે આ દરિયામાંથી ડ્રગ્સ પકડવાની વાત અત્યારે ચાલી રહી છે, ખાસ કરીને હર્ષ સંઘવીએ પોતાના કાર્યકાળ દરમિયાન હંમેશા એ વાત પર ભાર મૂક્યો છે કે નશાનો કારોબાર નહીં જ થવા દે, અને એનું જ પરિણામ છે કે પાછલા જે વર્ષો આવ્યા આ વર્ષોમાં ડ્રગ્સ પકડવાના કેટલાય કિસ્સા સામે આવ્યા છે અને પોલીસની જે કામગીરી છે, એટીએસની કામગીરી છે, તેની સાથે એનસીબી પણ જોડાયું હતું। એટલે એક રીતે જોવા જઈએ તો નશાના કારોબારને જડમૂળથી બાદ કરવા માટે, તેને દૂર કરવા માટેના પ્રયાસ ચાલી રહ્યા છે એવું કહી શકાય ને? બિલકુલ અમિતા, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનો દરિયા કિનારો જે છે કે જે સૌથી લાંબો દરિયા કિનારો છે અને આ દરિયા કિનારાને દુશ્મન દેશ જે છે તે સોફ્ટ ટાર્ગેટ માની રહ્યો છે। તેના કારણે આ દરિયા કિનારા ઉપર કરોડો રૂપિયાનું ડ્રગ્સ જે છે તે હેરાફેરી કરવાના આ કાવતરા જે છે તે ચાલી રહ્યા હતા। આ કાવતરાને નિસ્ત નાબૂદ કરવા માટે ગુજરાત એટીએસની ટીમ, તેની સાથે એનસીબીની ટીમ અને સાથે કોસ્ટગાર્ડની ટીમ મળીને છેલ્લા 6-8 મહિનાથી જે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા, તેની અંદર લગભગ જો વાત કરવામાં આવે તો 3200 કરોડ કરતા પણ વધારાની કિંમતનું એ ડ્રગ્સ જે છે તે પકડી પાડવામાં આવ્યું છે ને એ સરાહનીય કામગીરી કહી શકાય ગુજરાત એટીએસની અને સાથે સાથે કોસ્ટગાર્ડની, કે તેમની સાથે સંયુક્ત ઓપરેશન જે છે તે પાર પાડવામાં આવ્યું। ગુજરાત એટીએસે જેટલી વખતે જે બાતમી આપવામાં આવી હતી તે બાતમીના આધારે એનસીબી અને તે સંયુક્ત રીતે એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સાથે રહેલા ઓપરેશનની અંદર અત્યાર સુધી કરોડો રૂપિયાનું ડ્રગ્સ જે છે તે પકડી પાડવામાં આવ્યું છે। થોડા દિવસો પહેલા જે ગીર સોમનાથની અંદર એસઓજીને એક બાતમી મળી હતી ડ્રગ્સની અંતર્ગત, તે જ્યારે ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું તે વખતે ગીર સોમનાથ એસઓજીને પણ જે 10 લાખનું ઇનામ જે છે તે રાજ્ય સરકાર પર આપવામાં આવ્યું હતું અને બીજા અથવા ત્રીજા દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આને પ્રોત્સાહિત કરવા માટે ત્યાં ગીર સોમનાથ પણ ગયા હતા। તે જ રીતે ગઈકાલે જ્યારે ગુજરાત એટીએસની ટીમે એક બાતમીના આધારે 400 કરોડનું જે ડ્રગ્સ પકડ્યું છે તે ડ્રગ્સ પકડવા મામલે ગુજરાત એટીએસની ટીમને જે છે તે પ્રોત્સાહિત કરવા માટે અત્યારે એટીએસ હેડક્વાર્ટર ખાતે આવ્યા છે અને થોડી જ વારની અંદર ગુજરાત એટીએસની જે એક સંયુક્ત ટીમ હતી તે તમામ ટીમને જે છે તે પ્રોત્સાહિત કરશે અને રૂપિયા 10 લાખની જે રકમ જે છે તે ગુજરાત એટીએસને આપશે કે જે એટીએસની ટીમે આ એક સરાહનીય કામગીરી કરી છે તે કામગીરી બદલ તેમને પ્રોત્સાહન આપશે। જી પ્રદીપ, અહીં એક વસ્તુ એ પણ છે કે પહેલા કદાચ ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના દરિયાકાંઠાને સેફ હેવન ગણતા હતા, પણ એટીએસ કે કોસ્ટગાર્ડ કે પછી આપણી સુરક્ષા એજન્સીઓ, આપણી પોલીસ, આ તમામ જે એજન્સીઓ છે એ સ્પષ્ટ કરી દીધું છે કે હવે આ સેફ હેવન નથી પણ ટ્રેપ છે અને જો અહીં આવ્યા તો ચોક્કસપણે તેઓ પકડાશે અને તેમની સામે કાર્યવાહી થશે। આ માત્ર એ તંત્રની કામગીરી નથી પરંતુ પાછળ સરકારનું પીઠબળ પણ એટલું છે એવું કહી શકાય? બિલકુલ અમિતા, સરકારનું એક પીઠબળ છે, કેમ કે અવારનવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જાહેર મંચ ઉપરથી નિવેદન આપતા હોય છે કે ગુજરાતનો દરિયા કિનારો અને ગુજરાત પોલીસ હવે શાંત નથી રહી કે તમે ગુજરાતની અંદર ગમે તે જગ્યા ઉપરથી ડ્રગ્સ જે છે તે ઘુસાડો। તે જ રીતે જ્યારે જાહેર મંચ ઉપરથી હર્ષભાઈ સંઘવીએ અવારનવાર પોલીસ અધિકારીઓને પણ કહ્યું છે કે જો તમને કોઈ વસ્તુની બાતમી અથવા કોઈ તમને સમાચાર કે કોઈ તમને લીડ મળતી હોય છે તો તે લીડ ઉપર તમે અવશ્ય કામ કરી શકો છો। એ કામ કરવાની નીતિના કારણે જ ક્યાંક આ ગુજરાત એટીએસની ટીમે જે છે કે આટલી મોટી એક સરાહનીય કામગીરી કરી છે। ગઈકાલે અમિતા જે ડ્રગ્સ પકડાયું હતું તે ડ્રગ્સ 350 કિલોમીટર પોરબંદરની દરિયાઈ સપાટીથી દૂર, એટલે કે
સમુદ્રની અંદરથી આ ટ્રક જે છે તે ગુજરાત એટલે એની અંદર પ્રવેશ જે છે તે કરી રહ્યું હતું. જે જગ્યા ઉપર ત્યાં ડ્રગ્સ પકડવામાં આવ્યું તે જગ્યા ઉપર બાતમીના આધારે 24 કલાક સુધી કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબીની ટીમ જે છે તે સ્ટેન્ડ બાય ટુ દરિયાની અંદર રહી હતી અને ત્યારબાદ અચાનક જ એક પાકિસ્તાની બોટ જ્યારે અંદર આવી હતી ત્યારે તે દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી હતી. એટલે કે સરકાર દ્વારા હર હંમેશા ગુજરાત પોલીસના જવાનોને કે જે સાહસિકતાથી કામ કરી રહ્યા છે તે તમામ જવાનોને પીઠબળ તરીકે તમામ અધિકારીઓ અને રાજ્યના મંત્રીઓ જે છે તે ઉપસ્થિત રહે છે કે તેના કારણે ગુજરાતની આ સુરક્ષાની એક કહી શકાય અહમ કડી સુરક્ષાની એક એટીએસની ટીમ જે છે તે આ પ્રકારના ઓપરેશનો જે છે તે પાર પાડી રહી છે. જી બિલકુલ પ્રદીપ, અહીં આ પહેલી વાર નથી કે મધ દરિયે જઈને આ પ્રકારે નશાના જે કારોબારીઓ છે, ડ્રગ્સ માફિયાઓ છે, તેમને દબોચી લેવામાં આવ્યા હોય. અહીં આ પ્રકારની કામગીરી ખરેખર બિરદાવવા જેવી છે. અને આ જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું તો તેમાં પણ કયા કયા અધિકારીઓ હતા કે જેમની મુખ્ય ભૂમિકા રહી અને તેમને બિરદાવવામાં આવશે? બિલકુલ અમિતા, જો વાત કરો આ કેસની અંદર સૌથી મહત્વની ભૂમિકા એટીએસના એક પીઆઈ છે કે જેમને બાતમી મળી હતી. એ બાતમીના આધારે સમગ્ર તપાસની જે છે તે શરૂઆત થઈ હતી. એટીએસના પીઆઈ જેએમ પટેલ જે છે કે જેને આ હકીકત બાતમી મળી હતી કે પૂર્વીય પાકિસ્તાન તરફથી ડ્રગ્સ જે છે તે ગુજરાતની અંદર ઘુસાડવાનું કાવતરું જે છે તે ચાલી રહ્યું છે. અને આ કાવતરા અંતર્ગત લગભગ વાત કરવામાં આવે તો 500 કરોડની આસપાસની કિંમતનું ડ્રગ્સ જે છે તે ગુજરાતની સમુદ્ર સપાટીની નજીકથી જે છે તો ગુજરાતમાં ઘુસાડવાનું છે. આ પ્રકારની માહિતી તેમને 7 તારીખની આસપાસ મળી હતી. ત્યારથી ગુજરાત એટીએસની ટીમ અને એનસીબીની ટીમે સાથે સંપર્ક કરીને દિલ્હી ખાતે રક્ષા મંત્રી જે છે તેમને પણ જાણ કરી હતી. અને ત્યારબાદથી કોસ્ટગાર્ડની ટીમને સાથે રાખીને સંયુક્ત ઓપરેશન જે છે તે પાર પાડવામાં આવ્યું હતું. પરંતુ 7 તારીખથી જયારે આ બાતમી મળી ત્યારે ઓપરેશનને પાર પાડવા માટે એટીએસના પીઆઈ જે છે એનસીબી ઓફિસ ખાતે જઈ રહ્યા હતા અને તે દરમિયાન તેમને એક અકસ્માત નડ્યો હતો. અને તે અકસ્માત દરમિયાન તેમને ખભાના ભાગે છે તે ઇન્જરી પહોંચી હતી. એ ઇન્જરી પહોંચવાના કારણે તેમને ખભાના ભાગે એક પ્લેટ પણ જે છે તે નાખવામાં આવી હતી. અને ડોક્ટર દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે લગભગ ઓછામાં ઓછા તમારે 4 મહિના જેટલો સમય જે છે તે બેડ રેસ્ટ કરવો પડશે. પરંતુ અમિતા, બેડ રેસ્ટ કર્યા વગર તે અધિકારીએ પોતાની ફરજ જે છે તે અદા કરી અને ફરજના ભાગરૂપે તે આ ઓપરેશનની અંદર તેમની સાથે રહ્યા અને ઓપરેશનની અંદર સાથે રહીને આ સંયુક્ત ઓપરેશન જે છે તે એટીએસની સાથે રહીને પાર પાડ્યું હતું. અને તમામ જે એમની લીડ જે મળી હતી આ એટીએસના પીઆઈને કે આ કોડનેમ આપવાના છે અને કોડનેમના આધારથી દરિયાઈની જળ સમુદ્રની વચ્ચે આટલા નોટોમાઇકલ અને આટલા કિલોમીટર દૂર જે છે ત્યાં ડ્રગ્સ જે છે તે આવવાનું છે અને તેને રિસીવ કરવાનો આ કોડ છે. આ સમગ્ર માહિતી જે છે તે તેમની સુધી જ તેમને ગુપ્ત રાખી હતી અને તે સાથે રહીને તેમને આ ઓપરેશન પાર પાડ્યું હતું. એટલે એક સાહસિકતાનું ઉત્તમ ઉદાહરણ જે છે તે ગુજરાત પોલીસના જવાને જે છે તે પૂરું પાડ્યું છે. અને જેને લઈને જ હાલ તો એટીએસની ટીમ એક ગર્વની લાગણી અનુભવી રહી છે કે તેમની ટીમની અંદર એક આવા બહાદુર જવાન છે કે જે હંમેશા દેશની રક્ષા માટે, રાજ્યની રક્ષા માટે તત્પર છે. જી પ્રદીપ, આભાર આપનો. તો આપની પાસેથી માહિતી તો લેતા જ રહીશું, કારણ કે આ એક એવો મુદ્દો છે જે આપણા સૌની સુરક્ષા સાથે પણ જોડાયેલો છે અને આપણા ગુજરાતની છબી સાથે પણ જોડાયેલો છે. આ મુદ્દે સતત અપડેટ આપતા રહીશું. આપ જોડાયેલા રહો ગુજરાત ફર્સ્ટ સાથે. હાલ રોકાઈએ વિરામ માટે.